મિત્રો આજે 24 કલાકની અંદર જે મધ્ય ભાગની અંદર ખૂબ જ વરસાદ થયો છે ત્યારે એક ગામની અંદર ડાંગ જિલ્લાના એક ગામની અંદર તે સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો એક સાથે 60 થી 70 ભેંસો જે એ તણાઈ ગઈ એટલે કે એક સાથે 60 થી 70 જેટલી ભેંસો જે એ પાણીની અંદર બરાબર પાણીની પૂરની અંદર તણાઈ ગઈ। હવે તમે વિચાર કરો મિત્રો કે એક સાથે 60 થી 70 ભેંસો તણાઈ ગઈ છે। નમસ્કાર, હું શૈલેષ ભીલ, તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ। વિડીયોને અંત સુધી જોજો ને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો। મિત્રો વાત કરવામાં તો અત્યારે મધ્ય ગુજરાતની અંદર જે સુરતની અંદર ખાસ કરીને તો સુરત ભરૂચ અને વાપી ડાંગ આટલા જે જિલ્લા જે છે એની અંદર જે અત્યારે 24 કલાકની અંદર કમસે કમ 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હોવાના સમાચાર મળી રહ્યા છે। ત્યારે જે વ્યારા ડાંગની અંદર જે એક ગામમાંથી જે રીતના તમને વિડીયોની અંદર જણાવ્યું કે એક ગામની અંદર એક સાથે 60 થી 70 જેટલી ભેંસો જે એ તણાઈ ગઈ છે। હવે એ ભેંસો એક માલિકની હોય તો આની અંદર કેટલું નુકસાન આવે તમે વિચાર કરો કે એક સાથે 60 થી 70 ભેંસો તણાવ મિત્રો નાની વાત નથી। આ એમનો એક પરિવાર છે, અગર જો પરિવાર તણાઈ જાય તો કેટલી દુઃખની વાત છે એ આપણે સમજી શકીએ છીએ। અત્યારે જે 24 કલાકની અંદર લગાતાર ગુજરાતની અંદર વાવાઝોડું અને ગાજવીજ સાથે ખૂબ જ વરસાદ વરસી રહ્યો છે ત્યારે અલગ અલગ જિલ્લાની અંદર અલગ અલગ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે। જી હા મિત્રો, ત્યારે આપણે મધ્ય ભાગની અંદર જે રીતના તમને જણાવ્યું એ રીતના જે અત્યારે લગાતાર વરસાદ જે એ વરસી રહ્યો છે આ વિશે તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવજો। આ કુદરતનો ખેલ છે મિત્રો, વરસાદ જે છે એ અત્યારે લગાતાર દિવસે ને દિવસે વધતો જાય છે અને એમ કહેવાય છે કે 26 તારીખ સુધી જે વરસાદ જે છે એ હજુ 2 દિવસની આગાહી છે અને લગાતાર વરસાદ વધી રહ્યો છે। આજની વિડીયો અંદર બસ આટલું તાત્કાલિક આપણે